ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? ખાઓ પીઓને મજાની લાઈફ. વાગ્યા છે 8:30 અને માથે 10 મિનિટ થઈ છે અને સાફ સફાઈનું કામ ચાલે છે ઘરમાં. અત્યારે જોઈ શકો છો તમે. ચાલો, જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમી લઈએ થોડું. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાંથી બ્રેકફાસ્ટનો વારો છે. અત્યારમાં છે ભાખરી, ફાફડી, બ્રેડ, પાઉં બ્રેડ બટર. ચાલો જમી લઈએ ચા ભાખરી. અને જો તમને મારો બ્લોગ કાલનો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ થોડી વાર પછી. નીવાબેન કાનાજીને કપડાં પહેરાવી રહ્યા છે, સ્નાન કરાવી રહ્યા છે કાનાજીને. ચાલો ચાલો ભાઈ, ઘર ચોખ્ખું થઈ ગયું છે ભાઈ, સાફ સફાઈ થઈ ગઈ છે. બપોરના વાગ્યા છે 1:30 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવામાં છે દાળ ભાત, ખાલી દાળ ભાત ખાવાના છે આજે. સાથે છે કાકડીનું સલાડ. અને આ કોથળીમાં શું છે શું ખબર? એ વળી નવું આવ્યું. ચાલો, ખમણ છે ભાઈ. આમાં તો કાકાના ખમણ છે ભાઈ, કારણ કે કાકાના ખમણ છે એવી ખબર એટલા માટે પડી કારણ કે એમાં લાલ ચટણી આપે જો આ ખમણમાં, અને ગ્રીન ચટણી પણ આપે. જોરદાર બનાવે છે ભાઈ કાકાના ખમણ. પૂજન પ્લાઝાની અંદર છે ભાઈ શોપ. તો તમે પણ તમારા મિત્ર મંડળ સાથે એકવાર જરૂરથી ખાવા જાજો કાકાના ખમણ. આ કોઈ પેડ પ્રમોશન નથી, સારા લાગ્યા એટલે આપણે કીધું છે. બરાબર ની વાત? સારા આવે છે ને? મસ્ત આવે છે. ચાલો તો હવે જમી લઈએ. ખાને મેં ધીસ ઇઝ ફોર ગુલાબ ચટ્ટા. તમે આને શું કહો છો એ કમેન્ટ જરૂરથી કરજો. રોટલીનું શાક કહેવામાં આવે છે, ગુલાબ ચટ્ટો કહેવામાં આવે છે, બીજું શું કહેવામાં આવે? ચાંદ ચકોરી. જોઈ ગયો તમે? વઘારીને, છાશ વઘારીને રોટલી નાખવાની આવે ને, ચાંદ ચકોરી. હો ભાઈ, ચાંદ ચકોરી તમારું પ્રાઇવેટ નામ હોય એવું લાગે છે. છે નામ? મેં તો ગુલાબ ચટ્ટો સાંભળ્યો છે, પછી આ વઘારેલ રોટલીનું શાક સાંભળ્યું છે. ચાંદ ચકોરી નવી આવી ભાઈ. તમે આ રોટલીના વઘારેલા શાકને શું કહો છો એ કમેન્ટ જરૂરથી કરજો. અને ભાઈ આજનો તડકો તો ભાઈ ભૂક્કા કાઢી નાખે હો, એટલો આવે છે. સોટા પાડી જાય એવો તડકો લાગે છે અત્યારે તો ભાઈ. બધાને થોડી થોડી તકલીફ પડી ગઈ છે ભાઈ તડકાના હિસાબે. તાવ ને માથું ને પેટમાં ગડબડ ને એવું બધું ઘણું થઈ ગયું છે. અને ઇલેક્ટ્રિક બિલ આવી ગયા છે ભાઈ. સોલાર છે એટલે વાંધો નથી આવ્યો. અત્યારે સોલાર ફૂલ તપે એટલે એસી ચલાવો તોય વાંધો નથી આવતો. માપમાં બિલ આવે છે. બિલ જ નથી આવતું મતલબ સોલારના હિસાબે. બાકી આમ તો બિલ આવે જ છે. સોલારના યુનિટ બન્યા હોય એટલે. ઉનાળામાં સોલારના યુનિટ ભૂકા કાઢી નાખે એટલા બને હો. ગમે એમ એસી આખી લો ને બિલ જ નથી આવતું, એટલે એ સારું છે થોડુંક. બાકી ચાલો, તમને અમારા બ્લોગ કેવા લાગે કમેન્ટ જરૂરથી કરજો. તમારા મિત્ર મંડળ સાથે શેર કરજો. અને તમારા સિટીમાં કેવો તડકો પડે એ પણ કમેન્ટ કરજો ભાઈ. અમારે તો ભૂકા કાઢી નાખે. હું અત્યારે 6:30 વાગે બહાર નીકળો ને, પહેલાં 5:30 એકવાર આટો માર્યો તો બહુ તડકો લાગ્યો, પાછો ઘરે આવતો રહ્યો. પાછો 6:30 નીકળો તોય લૂ એટલી લાગે છે. ને બફારો તો ફૂલ છે ભાઈ સુરતમાં. શું કેવું નીવા? શેનું પેપર છે હવે? કેટલા બાકી રહ્યા પેપર? 4 પેપર બાકી છે. નીવાને ગણિતની ફૂલ તૈયારી હાલે છે. પેપર કાલે દેવા જવાનું છે ગણિતનું. પછી તો હેલા પેપર હશે ને કે એકાદું? ઓકે, અંગ્રેજી ચિત્ર અને સાવીના બાકી છે. એટલે હવે નોર્મલ પેપર બાકી છે, ઇઝી પેપર, બહુ વાંધો નથી. ચાલો, તમને અમારો બ્લોગ કેવા લાગે કમેન્ટ જરૂરથી કરજો. જીયાનભાઈને શેનું હાલે પેપર છે? સામાન્ય વિજ્ઞાનનું પેપર છે ભાઈ જીયાનભાઈને. મારા ભાઈ વૈજ્ઞાનિક જ છે, એન્જિનિયર છે, વૈજ્ઞાનિક નથી ભાઈ. કાંઈક વસ્તુ હાથમાં આવી ન થાય, પેશિયન પકડ પાના લઈને ખોલવા વાળી વાત, બીજી વાત જ નહીં. સીધું ખોલીને નાખો, નવરું કરી નાખો. અને એ ભાઈ અત્યારે સામાન્ય વિજ્ઞાનની પરીક્ષા દેવા જવાના છે. જોઈએ કેવું પેપર દઈને આવે છે. ગડબડ ગોટાળા ભાઈ, અક્ષરમાં તો લીટી પાડી દે, કોઈને ખબર જ ન પડે. સાહેબને હાથ જ પાડવું પડે. શું કેવું નહીં વાત? હે ખોટી વાત છે?
સાહેબને એમ થાય હાલો ઓકે જ ચાલો આનું સાચું જ લખ્યું હોય, જીયાનભાઈ લખ્યું હોય, ખોટું થોડું લખ્યું હોય. જો આમે ઊભો ઊભો સામે ડોકા કાઢે છે. તો વખાણ કરી છે ને તો એ જોવે છે ભાઈ જીયાનભાઈ. ચાલો મળીએ થોડી વાર પછી જમીને.